બીજી વાત આવે છે સત્ય. હંમેશા સત્ય બોલો મારા બાપ. અસત્યનું આચરણ ન કરવું. પણ આજનો સમય, આજનો યુગ એવો થઈ ગયો છે મારા બાપ કે ઘણું સત્યનું આચરણ કરવું હોય છે પણ આચરણ થઈ શકતું. અને એમાં સૌથી મોટામાં મોટું જો કોઈ માધ્યમ હોય ખોટું બોલવાનું. બેઠા હોય હળવદમાં, હમણાં આપણે ફોન કરી ક્યાં છો કે બસ અત્યારે જ મોરબી પહોંચ્યો. એટલે હમણાં તો તું અહીંયા ગલ્લે હતો. ખોટું બોલવાનું મોટું સાધન. એક દિવસ તમે આખો દિવસમાં તમે આમ કોક દી પ્રયત્ન કરજો, આખા દિવસમાં તમે કેટલી વાર ખોટું બોલો. એક દિવસ એવો ન હોય સાહેબ કે તમે સત્યનું આચરણ કરી શકો. એક જણાએ આવી કથા હાલતી હશે અને નિયમ લઈ લીધો કે આપણે વધારે નહીં પણ આવતીકાલે એક દિવસ તો સત્યનું આચરણ કરવું છે, ખોટું નથી જ બોલવું. અને ગયો ઘરે, બરોબર જમવા બેવાની તૈયારી કરે તો છોકરો આવ્યો કે પપ્પા તમે કહેતા હતા કે હું સ્કૂલમાં આવીને પૈસા ભરી જઈશ, અમારે પ્રવાસ જવાનો છે. એ કે સાચું કહું બેટા? એ કે શું? એ કે મારી પાસે એવા કોઈ વધારાના પૈસા નથી, માટે ક્યાંય જવાનું થતું નથી. એ તો તારું મન રાખવા મેં તને એવું કીધેલું હું પૈસા ભરી જઈશ. આજ તને સાચું કહી દઉં, મારે 1 રૂપિયો તારી પાસે ક્યાંય ખર્ચવાનો નથી, ભરવાના નથી. નક્કી કર્યું હતું કે આજે આપણે સત્ય બોલવું. એમાં શ્રી 1008 પાછા રસોડાની અંદરથી આવ્યા. આવીને કે તમે લગભગ છેલ્લા 2 મહિનાથી એમ કહો છો કે આ મંગળસૂત્ર તૂટી ગયું છે, આપણે નવું કરાવી દેવું છે. આપણે નવું કરાય 2 મહિના થઈ ગયા, હજી લઈ જાવ તેથી હાચા કોની ના. એટલે હજી પેલો કોળિયો મોઢા મૂક્યો તો ને ભાઈ એટલું બોલ્યો એ કે સાચું કહી દઉં, હમણાં 6 મહિના સુધી કોઈ મેળ આવે એવો નથી. આ તો તારું મન રાખવા મેં એવું કીધું તું કે આ કરાવી દેવાનું છે. હવે તમે મને કયો જોઈ પછી બીજી રોટલી ભાણામાં આવી હશે કેમ? એક દિવસ પણ સાહેબ તમે હું સત્યનું આચરણ નથી કરી શકતા મારા બાપ. આ યમ છે. સત્યથી જ એ ભગવતી પ્રસન્ન થાય છે.